Morning to all. Myself, Chirag B. Patel, lecturer in Electrical Engineering Department, VPMP Polytechnic, Gandhinagar. Subject name Microprocessor and Controller Application. Subject code 3350904. Unit name Basic of 8051 Microcontroller. Topic name Intel 8051 Microcontroller Architecture. Now objective, now following step. First, architecture of microcontroller. Second, function of each block. Program status word. Special function register. Now show in the circuit diagram 8-bit. Now the following main function feature of 8051 microcontroller are as follow. First, now showing the circuit diagram is 8-bit ALU with the accumulator, register A and B register, 16-bit program counter and data pointer register, 8-bit program status word, 8-bit stack pointer, 4 kilobyte internal ROM or EPROM, 128-byte internal RAM device into 4 program input output port, 2 16-bit timer counter T0 and T1, full duplex series buffer for series data transmission, total 5 interrupt, 2 external and 3 internal, control register TCON, TMOD, SCON, PCON, IP and IE, and oscillator and clock circuit. Now show in the circuit diagram. Now the function of each block are discussed. First, A and B register. So A register is also called the accumulator and is used in arithmetic instruction bit manipulation, external data transfer. The register B is the mainly use of the multiplication and division. માઇક્રોકન્ટ્રોલરમાં રજિસ્ટર A અને B રજિસ્ટર A રજિસ્ટરને આપણે એક્યુમ્યુલેટર તરીકે પણ ઓળખી શકાય છે અને તેનો ઉપયોગ એરિથમેટિક ઇન્સ્ટ્રક્શનની અંદર બીટ પરની ગણતરીઓમાં થતો હોય છે અને એક બાહ્ય ડેટાના વહન માટે પણ એનો યુઝ કરી શકાય છે. એ જ રીતે રજિસ્ટર બીનો મુખ્યત્વે ઉપયોગ ગુણાકાર અને ભાગાકારમાં થતો હોય છે. નાઉ સેકન્ડ, પ્રોગ્રામ સ્ટેટસ વર્ડ. હવે જ્યારે રજિસ્ટર A અને Bની અંદર ટોટલ A અને B રજિસ્ટર ઉપરાંત 8051માં 8 બીટના 32 રજિસ્ટર એટલે કે 128 બાઇટની આંતરિક મેમરીના ભાગરૂપે આવેલા હોય છે, જેમાં 4 બેંક હોય છે, જે B0, B1, B2 અને B3 દરેકમાં 8 રજિસ્ટર હોય છે, જેની વેલ્યુ R0 થી R7ના રૂપમાં હોય છે. હવે દરેક બેંકને કાર્યરત હોય છે એટલે એની પસંદગી કરવા માટે આપણે ફ્લેગ રજિસ્ટરની જરૂરિયાત પડે. તો આપણે એના માટે આગળ જઈએ તો આગળ આપણે એક નવા ફંક્શન ઉપર જઈએ, સ્ટેક પોઇન્ટર. તો વોટ ઇઝ ધ મિનિંગ ઓફ સ્ટેક પોઇન્ટર? તો સ્ટેક પોઇન્ટર એ એક પ્રકારનો રજિસ્ટર જ છે જે 8 બીટનું હોય છે. તો સ્ટેક પોઇન્ટર ધ SP રજિસ્ટર ઇઝ 8 બીટ એન્ડ હોલ્ડ આર એડ્રેસ ઓફ ટોપ ઓફ ધ સ્ટેક ઇન ઇન્ટરનલ રેમ વિથ ધ એડ્રેસ રેન્જ 00H to FFH. તો સ્ટેક પોઇન્ટર એ 8 બીટનો જ રજિસ્ટર છે અને તેની વેલ્યુ એડ્રેસ કોડ તરીકે અથવા તો ઓપકોડ તરીકે 00H થી FFH એડ્રેસ ધરાવે છે અને રેમમાં સ્ટેકની સૌથી ઉપરની કિંમત હોય એટલે એને આપણે ટોપ ઓફ ધ સ્ટેકનું એડ્રેસ ધરાવીએ છીએ. ટાઈમર રજિસ્ટર. તો ટાઈમર રજિસ્ટર તરીકે ધે આર ધ 2 16-bit રજિસ્ટર T0 એન્ડ T1 ફોર ટાઈમર કાઉન્ટર્સ. તેની અંદર ટાઈમર કાઉન્ટર માટે 16 બીટના 2 રજિસ્ટરો T0 અને T1 હોય છે. હવે બંને બોથ આર ડિવાઇડ ઇન્ટુ અપર એન્ડ લોઅર બાઇટ. T0 કન્સિસ્ટ ઓફ TH0 એન્ડ TL0 while T1 કન્સિસ્ટ ઓફ TH1 એન્ડ TL1. એનો મતલબ થાય કે બંને અપર અને લોઅર બાઇટમાં વહેંચેલા જ હોય છે. જો T0 હાયર બાઇટમાં હોય તો TH0 વડે એને દર્શાવાય. T0 જો લોઅર બાઇટમાં હોય તો TL0 વડે દર્શાવાય. T1 જો હાયર હોય તો TH1 અને T1 જો લોઅર હોય તો TL1 તરીકે આપણે એને ઓળખી શકાય છે. નાઉ પ્રોગ્રામ સ્ટેટસ વર્ડ. સો બેઝિક ડાયાગ્રામ, ફ્લેગ રજિસ્ટર. સેકન્ડ નેમ, the format of the 8051 flag register is given in the figure. It the consist a carry flag
auxiliary carry flag, use the defined flag, overflow flag and parity flag. The bit RS1 and RS0 are used to select the one of the four register bank from the internal RAM. ફોર એક્ઝામ્પલ તમને સર્કિટ ડાયાગ્રામમાં આપણે આપેલો છે કે જ્યારે કોઈપણ બેંકની પસંદગી કરવા માટે આપણે ફ્લેગ રજિસ્ટરની જરૂરિયાત પડતી હોય છે. તો તમે જોઈ શકો છો સર્કિટ ડાયાગ્રામમાં કેરી ફ્લેગ, ઓક્ઝિલરી ફ્લેગ, યુઝર ફ્લેગ, RS1, RS0 જેને આપણે રજિસ્ટર બેંક સિલેક્ટ કરવા માટે યુઝ કરીએ છીએ, ઓવરફ્લો ફ્લેગ અને પેરિટી ફ્લેગ દેખી શકાય છે. નાવ પ્રોગ્રામ સ્ટેટસ વર્ડ જે આપણે ચર્ચા કરી. અનધર ઇઝ ધ પ્રોગ્રામ કાઉન્ટર એન્ડ ડેટા પોઇન્ટર રજિસ્ટર. તો પ્રોગ્રામ કાઉન્ટર એન્ડ ડેટા પોઇન્ટર DPTR રજિસ્ટર. તો વોટ ઇઝ ધ meaning? The microcontroller 51 family supports 64 kilobyte program memory and 64 data memory. So the program memory is either 4 kilo internal RAM plus internal ROM or totally external. એટલે કે માઇક્રો પ્રોસેસરની અંદર જ્યારે 16 બીટનું પ્રોગ્રામ કાઉન્ટર પ્રોગ્રામ મેમરીમાં પછીનું ઇન્સ્ટ્રક્શનનું એડ્રેસ ધરાવતી હોય તો તેને આપણે પ્રોગ્રામ કાઉન્ટર તરીકે ઓળખી શકાય છે. હવે બીજી ચર્ચા કરીએ કે ડેટા પોઇન્ટર રજિસ્ટર. તો વોટ ઇઝ ધ મિનિંગ ઓફ ડેટા પોઇન્ટર રજિસ્ટર? તો દે આર ધ ટુ ટાઈપ્સ ઓફ ધ રજિસ્ટર. ફર્સ્ટ ઇઝ ધ હાયર બાઇટ જેને આપણે DPH વડે દર્શાવી શકાય છે, એન્ડ અનધર ઇઝ લોઅર બાઇટ જેને આપણે DPL તરીકે વહેંચેલો હોય છે. હવે તેનો યુઝ છે જે બહારની એટલે કે એક્સટર્નલ રેમને એડ્રેસ કરવા માટે તેનો યુઝ થાય છે. તેનો યુઝ 16 બીટના ડેટાને પોઇન્ટર તરીકે અથવા તો 8 બીટના બે રજિસ્ટરને DPH અને DPL તરીકે થતો હોય છે. તો આ રીતે આપણે ડેટા પોઇન્ટર રજિસ્ટરની ચર્ચા કરીશું. સિરિયલ ડેટા બફર SBUF રજિસ્ટર. સો સિરિયલ ડેટા બફર. તો સિરિયલ ડેટા બફર રજિસ્ટરનો ઉપયોગ સિરિયલ કોમ્યુનિકેશન માટે થતો હોય છે. તો સૌથી પહેલાં SBUF સિરિયલ ડેટા બફર રજિસ્ટર ઇઝ યુઝ ફોર ધ serial communication and internally consists of two separate registers, one for the transmit and other for receive. So writing the data into S buffer goes into the transmit buffer for serial transmission and reading data from S buffer come from the receive buffer. તો સિરિયલ ડેટાની અંદર જ્યારે કોમ્યુનિકેશન થાય ત્યારે બે રીતે કોમ્યુનિકેશન થશે. એક તો રજિસ્ટ્રેશન ટ્રાન્સમિટ માટે અને એક રજિસ્ટર રિસીવ માટે, એમ બે રજિસ્ટરો હોય છે. હવે સિરિયલ બફરમાં જો ડેટા લખવાની વાત ચાલતી હોય તો સિરિયલ ટ્રાન્સમિશન માટે ટ્રાન્સમિટ બફરમાં જશે, અને જો ડેટા વાંચવાની વાત થતી હશે તો ડેટા રિસીવ બફરમાં જશે. તો આ રીતે આપણે એને એક્સપ્લેન કરીશું. નાવ ધીસ ઇઝ ધ ઇન્ટરનલ રેમ ઓર્ગેનાઇઝેશન. તો ઇન્ટરનલ રેમ ઓર્ગેનાઇઝેશનમાં આપણે જોઈ શકો છો કે 4 બેંક આપેલી છે, B0, બેંક 1, બેંક 2 અને બેંક 3. દરેકની અંદર 8 બીટના રજિસ્ટર આપેલા છે જેની વેલ્યુ આપણે આગળ પણ રજિસ્ટર A અને Bમાં કરેલી છે. R0 થી R7 બેંક 0, R0 થી R7 બેંક 1, R0 થી R7 બેંક 2 અને R0 થી R7, જેથી ટોટલ 32 રજિસ્ટર છે અને બધા જ 8 બીટના રજિસ્ટર છે એટલે એની ટોટલ સ્પેસ થશે 128 બાઇટ. તો જો સર્કિટ ડાયાગ્રામમાં આપણે જોઈ શકીએ છીએ. નાવ સ્પેશિયલ ફંક્શન રજિસ્ટર. તો સો ઇઝ ધ મેઇન ઇમ્પોર્ટન્ટ પાર્ટ્સ ઓફ ધ સ્પેશિયલ ફંક્શન રજિસ્ટર. મોટી સંખ્યામાં અને વિવિધ ધરાવતા કાર્યો માટે 8051માં ખાસ હેતુ માટેના રજિસ્ટર એટલે કે SFRS ધરાવતા હોય છે. એટલે તેનો ઉપયોગ એક એડ્રેસ વિસ્તારના 80H થી FFH સુધીનો ઉપયોગ થતો હોય છે. તો તમે જોઈ શકો છો એક ટેબલ આપણે મૂકેલું છે જેમાં દરેક સ્પેશિયલ ફંક્શન રજિસ્ટર આપણે મૂકેલા છે, જેમાં સિમ્બોલ્સ છે અથવા તો એને નેમ પણ બોલી શકાય છે અને કેવી રીતે એને ફૂલ નેમ સાથે બોલી શકાય અને દરેકના એડ્રેસ આપેલા છે. તો તમે જોઈ શકો છો સર્કિટ ડાયાગ્રામમાં ફર્સ્ટ A એક્યુમ્યુલેટર, B એરિથમેટિક, DPH એડ્રેસ એક્સટર્નલ મેમરી. તો એના ઓપકોડ બી સામે તમે જોઈ શકશો 83H. DPL એડ્રેસ એક્સટર્નલ મેમરી 82H. IE IP ઇન્ટરપ્ટ એનેબલ કંટ્રોલ, ઇન્ટરપ્ટ પ્રાયોરિટી, P0 P1 P2 P3 જે આપણા પોર્ટ છે
જેની આપણે ચર્ચા કરી હતી. ઇનપુટ આઉટપુટ પોર્ટ લેચ 1, 2, 3 એન્ડ 0. તો દરેકના એડ્રેસ તમે જોઈ શકો છો 8090 A0 એન્ડ B0. પછી આપેલું છે PCON પાવર કંટ્રોલ, PSW પ્રોગ્રામ સ્ટેટસ વર્ડ, SCON સિરિયલ પોર્ટ કંટ્રોલ, SP સ્ટેક પોઇન્ટર, TMOD ટાઈમર કાઉન્ટર મોડ કંટ્રોલ, TCON તો ટાઈમર કાઉન્ટર કંટ્રોલ છે. તો તમે જોઈ શકાય છે કે કંટ્રોલ એન્ડ સ્ટેટસ રજિસ્ટર આપણે જે ચર્ચા કરવાની છે કે ફોર કંટ્રોલિંગ વેરિયસ ઓપરેશન એન્ડ વર્કિંગ ધ સ્ટેટસ ઓફ ધ ઓપરેશન. 8051 પ્રોવાઈડ રજિસ્ટર ફોર ધ ડિફરન્ટ સેક્શન લાઇક ઇન્ટરપ્ટ, ટાઈમર, સિરિયલ પોર્ટ વગેરે. તો ધીસ ધ ઇન્ક્લુડ TCON ટાઈમર કંટ્રોલ, TMOD ટાઈમર મોડ કંટ્રોલ, SCON સિરિયલ કંટ્રોલ એન્ડ PCON પાવર કંટ્રોલ, IP ઇન્ટરપ્ટ પ્રાયોરિટી એન્ડ IE તો ઇન્ટરપ્ટ એનેબલ. તો આ બધાની માટે વિવિધ કાર્યોને નિયંત્રણ કરવા માટે અને કાર્યોની સ્થિતિ જાણવા માટે આપણે માઇક્રો કંટ્રોલરમાં જુદા જુદા વિભાગો ઇન્ટરપ્ટ, ટાઈમર અને સિરિયલ પોર્ટ વગેરે માટે ઘણા રજિસ્ટરો આપણે આપેલા છે. પછી આપણે જે પોર્ટની વાત કરી P0, P1, P2 અને P3 તે આપણા ઇનપુટ આઉટપુટ પોર્ટ રજિસ્ટર છે. તો 8051માં 4 પેરેલલ પોર્ટ આવેલા હોય છે અને દરેક માટે લેચ અને ડ્રાઈવરની એક જોડ હોય છે, જેને P0, P1, P2 અને P3 રજિસ્ટર દ્વારા ઓળખી શકવામાં આવે છે. આ રજિસ્ટરનો ઉપયોગ આપણે પેરેલલ પોર્ટ અથવા તો કોમ્યુનિકેશન માટે ઉપયોગ કરીએ છીએ. જેમ કે પોર્ટ 0 સાથે કોમ્યુનિકેશન માટે P0 રજિસ્ટર વપરાય છે. હવે આગળ આપણે જોઈએ TMOD અને TCON જે આપણા ટાઈમર કાઉન્ટર મોડ છે અને ટાઈમર કાઉન્ટર કંટ્રોલ છે, જેના એડ્રેસ 89H અને 88H છે. હવે જે આપણે છેલ્લી વાત કરી એ આપણે ટાઈમરની વાત કરી. ટાઈમર કંટ્રોલ રજિસ્ટર TL0, TH0, TL1 એન્ડ TH1. તો આપણે હમણાં જ આપણે થિયરીમાં બોલ્યા કે ટાઈમર 0 લો બાઇટ, ટાઈમર 0 હાઈ બાઇટ, ટાઈમર 1 લો બાઇટ એન્ડ ટાઈમર 1 હાઈ બાઇટ, જેના એડ્રેસ 8AH, 8CH, 8BH એન્ડ 8DH છે. થેન્ક યુ.